હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, વિદેશી રોકાણકારો સતત 13 દિવસથી ભારતીય બજારમાંથી વેચાણ કરી રહ્યા છે અને તેની સામે આપણા ઘરેલું ફંડો સતત ખરીદારી કરી રહ્યા છે અને બજાર થોડું ઘટી ગયું છે. હવે કાલે વિદેશી રોકાણકારોએ 5,000 કરોડની કેશમાં વેચવાલી કરી. એની સામે આપણા ઘરેલું ફંડોએ 6,000 કરોડની ખરીદારી કરી. સતત 13 દિવસથી વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ છે અને આ ટેરિફનો જે ભય છે એ હજી પણ થમે એવું લાગતું નથી અને 25% ટેરિફ આજથી અમલ થઈ જશે 7 તારીખથી અને બીજી 25% ટેરિફ 21 દિવસ પછી વધારે લાગવામાં આવશે. અને તેના માટે અમેરિકાએ જે કારણ આપ્યું છે એ કારણ છે રશિયા પાસેથી ખરીદ કરેલ તેલ અને અત્યારે ખરીદી ચાલુ છે તેની. મિત્રો, રશિયા પાસેથી યુરોપના દેશો, ચીન અને વિશ્વના ઘણા દેશો ખરીદી કરી રહ્યા છે વધતા ઓછા પ્રમાણમાં, પરંતુ આ ખટકો ભારત ઉપર જ વધારે અમેરિકાને લાગી ગયો છે અને ભારતે પણ સરસ જવાબ આપી દીધો છે કે અમને વિશ્વમાં જ સસ્તું મળશે, અમારા દેશની અમારી ઇકોનોમીને જ સસ્તું મળશે એ વસ્તુ અમે ખરીદીશું. એ અમારો જે હક છે એના ઉપર અમે પહોંચ નહીં આવવા દઈએ. અને રશિયા પાસેથી તેલ ખરીદતા વધારાની 25% ટેરિફની ઘોષણા કરી છે. એનો અમલ 21 દિવસ પછી થશે. ચીન પણ રશિયા પાસે તેલ ખરીદે છે, યુરોપમાં પણ ગેસ જાય છે, બાકીના દેશો રશિયા પાસેથી ખરીદે છે. ખુદ અમેરિકા રશિયા પાસેથી અમુક ખનિજો અને ખાતરો અને રાસાયણો ખરીદ કરે છે, પરંતુ એક બોનું છે અને ભારતને દબાવવાની કોશિશ થઈ ગઈ છે. મિત્રો, હવે આજે આપણે વાત કરવી છે કે કાલે બજારમાં જેટલો ઘટાડો આવ્યો અને વિદેશી રોકાણકારો કેવી વેચવાલી કરી રહ્યા છે અને એના પછી એક શેરની પણ વાત, એક કંપનીની પણ વાત કરવી છે. મિત્રો, જે કંપનીઓની વાત કરવામાં એક કોમેન્ટ મેં જોઈ, 2-3 કોમેન્ટો કે કાકા જે શેર ખૂબ વધ્યો હોય ખરીદાય નહીં. ખરીદવા માટે કોઈ વાત હોતી નથી. તમે આવી કંપનીઓ જેના ઓકળા અને નફો વધે છે એ કંપનીઓ દોડે. તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ વેચાણ અને નફો સતત વધારતી હોય, 2-3 ક્વાર્ટરથી નફો વધતો હોય એવી કંપનીઓ પોર્ટફોલિયોમાં સમાવેશ કરો. ભલે આજે નહીં, પણ બજાર ઘટ્યા પછી તમે એને વોચ લિસ્ટમાં લાવો. એના માટે વિડીયોમાં કંપનીનો ઉલ્લેખ થતો હોય છે, લેવા માટે ઉલ્લેખ થતો નથી. હવે નિફ્ટી અત્યારે 24,593 40 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયો છે. સેન્સેક્સમાં કાલે 166 પોઈન્ટ, નિફ્ટીમાં 75 પોઈન્ટ ઘટી 24,574 ઉપર બંધ રહ્યો. બેંક નિફ્ટીમાં સામાન્ય વધારો 50 પોઈન્ટનો હતો અને મિડકેપમાં 457 પોઈન્ટ ઘટી 56,744 પહોંચ્યું હતું. એનએસઈ ઉપરના શેરોમાંથી 797 શેર વધતા હતા અને 1,988 શેરોમાં ઘટાડો હતો. હવે સતત 13 દિવસથી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી મોટી વેચવાલી કેશમાં કરી રહ્યા છે મિત્રો, અને કાલે પણ 5,000 કરોડની કેશમાંથી વેચવાલી કરી છે. સામે આપણા ઘરેલું ફંડોએ 6,000 કરોડની ખરીદારી કરી છે. મિત્રો, જો સતત આટલી વેચવાલી ચાલુ હોય અને સામે કોઈ ખરીદવાવાળું ન હોય તો બજાર 20,000 પહોંચી જાય, 20,000થી નીચે 18,000 પહોંચી જાય. પરંતુ ભારતીય માર્કેટમાં જે એસઆઈપી દ્વારા, જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એસઆઈપી કરવામાં આવે છે અને એસઆઈપીમાં જે ખૂબ મોટી રકમ આવી રહી છે
અને એ રકમ દ્વારા જે પૈસા ભેગા થાય છે અને એના દ્વારા જે ખરીદી ચાલુ છે એ ખરીદી મોટી થઈ ગઈ છે. વિદેશી રોકાણકારો જેટલું વેચે છે એટલું અમે આપણા ઘરેલું ફંડો એટલે કે આપે જ ખરીદી રહ્યા છે. અને ખરીદવાનો બેસ્ટ સમય એ હોય છે કે જ્યારે બજાર ઘટતું હોય ત્યારે મિત્રો. પરંતુ જ્યારે બજાર ઘટે ત્યારે આપણે બહુ નિરાશ થઈ જઈએ અને આપણે નાસીભાગ થઈ જઈએ કે ભાઈ મારો શેર લીધેલો તો આટલો બધો ઘટી ગયો છે. આવા ખરાબ બજારમાં ઘટાડાવાળો છે જે આપણા વોચ લિસ્ટમાં હોય એના ઉપર આપણે નજર રાખવી જોઈએ મિત્રો. હવે જે આપણે શેરની વાત કરવી છે એની વાત કਰਾਂ કે શારદા એનર્જી 580 ઉપર પહોંચી ગયો. જોરદાર એના વેચાણના વોકડા આવ્યા છે અને આપણે આખોનો વિડીયો બનાવ્યો હતો. 480 ચાલતો હતો અને આપણે વિડીયો બનાવેલો મિત્રો. આજે 580 ઉપર ખાલી 5 દિવસમાં 100 રૂપિયામાં વધી ગયા છે. બીજી કંપની છે પારાદીપ ફોસ્ફેટ. આ ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની છે અને અત્યારે 231 રૂપિયા ઉપર ચાલી હતી. એનું માર્કેટ કેપ છે 18,871 કરોડ. કંપનીનો EPS 9 રૂપિયાને 84 પૈસા. એનો PE 23.50 છે. સેક્ટરનો PE 268 છે મિત્રો. અને બુક વેલ્યુ 47, PB 5.2 છે. હવે એની ઓકળાની વાત કરીએ તો માર્ચમાં એણે 3,494 કરોડની વેચવાલી કરી હતી અને એનો 160 કરોડનો નફો હતો. જ્યારે જૂન ક્વાર્ટરમાં એનું વેચાણ 3,754 કરોડનું થયું હતું અને 256 કરોડનો કંપની નફો કર્યો હતો. જોરદાર એના નફામાં ઉછાળ આવ્યો છે. હવે એના હોલ્ડિંગની વાત કਰਾਂ તો પણ એમાં પણ મોટો ફેરફાર થયો છે. પ્રમોટરો પાસે 56% હોલ્ડિંગ છે. એક સારામાં સારી નિશાની છે. પરંતુ છેલ્લા 2 ક્વાર્ટરમાં કંપનીએ એના શેર પ્લેજ કરેલા છે. હવે વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ 7.18% હતું એ વધારીને 13.97 એટલે કે 14% કર્યું છે. 7%માં હિસ્સો વધાર્યો છે. હવે આપણા ઘરેલું ફંડોનું હોલ્ડિંગ 24% હતું જે ઘટીને જૂન ક્વાર્ટરમાં 18% રહ્યું છે. એટલે કે 100% આપણા ફંડોએ વેચાણ કર્યું છે. પબ્લિકનું હોલ્ડિંગ 10.83% છે. એનું આગળ 11.27% હતું એ ઘટીને 10.83% રહ્યું છે. એટલે પબ્લિકના થોડાક શેર વેચાણા છે. વિદેશી રોકાણકારોએ ઓમાં જમકર ખરીદી કરી મિત્રો. અને આ કંપની તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. બીજી બધી કંપનીઓ તમે વોચ લિસ્ટ એક બનાવો સરસ અને એમાંથી ધારો કે તમારી કંપની તમારા પાસે 25 કંપનીનું તમે વોચ લિસ્ટ બનાવ્યું હોય એમાં તમે નજર રાખો ને એમાંથી તમને સારી કોઈ કંપની ગમતી હોય અને એમાં ખૂબ ઘટાડો 50% જેવો થયો હોય તો એમાં તમે તમારી નજર બનાવી રાખો. થેન્ક યુ. આભાર.